યુદ્ધની સ્થિતિ વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ક્યાંક વધારો થયો છે। નાયરા કંપનીના પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો પંપ દ્વારા કરી દેવાયો છે। પેટ્રોલમાં ₹5 અને ડીઝલમાં ₹3નો વધારો થયો છે। પેટ્રોલનો લીટરે ભાવ હવે ₹99.65 થઈ ચૂક્યો છે અને ડીઝલનો ભાવ એ લીટરે ₹93.7 પહોંચી ગયો છે। જોકે અન્ય કંપનીઓ દ્વારા ભાવ વધારો નથી કરવામાં આવ્યો। આ ભાવ વધારો માત્ર નાયરા કંપની દ્વારા જ કરવામાં આવ્યો છે। પેટ્રોલમાં 5 અને ડીઝલમાં પણ મહદઅંશે ₹3નો વધારો કરવામાં આવ્યો છે। નાયરાના પેટ્રોલ પંપ પર ભાવનો વધારો થયો છે। પેટ્રોલમાં ₹5નો વધારો અને ડીઝલમાં ₹3નો વધારો થયો છે। એટલે મોંઘવારીનો માર છે તે હવે લોકો પર પડશે। એક તો પેટ્રોલ મળી નથી રહ્યું, એની વચ્ચે અત્યારે પેટ્રોલનો ભાવ વધી ગયો છે। શું કહેશો સાહેબ, ₹3 ડીઝલ પર અને ₹5 પેટ્રોલ પર વધી ગયો, કઈ રીતની પરિસ્થિતિ? હવે આ યુદ્ધની પરિસ્થિતિ છે અને ઓલ ઓવર વર્લ્ડની અંદર આ જે પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે, હવે એમાં આપણે એનો ભોગ બન્યા છીએ, तो હવે આપણે સહન કર્યા વગર છૂટક્યો જ નથી। देखो अभी हर जगह रेट बढ़ी हुई है, हर चीज में कोई भी फील्ड में देख लो सब में है। तो ये एक आम जनता के लिए बड़ा दुख की बात है कि रेट बढ़ रहा है। ડીઝલ માં ₹3 આવેલો છે વધારો અને પેટ્રોલ માં ₹5 જેવો આવેલો છે। ક્યારથી લાગુ પડ્યો છે? કાલ રાતથી લગભગ લાગુ પડેલો છે। અત્યારે પેટ્રોલનો સ્ટોક છે શું છે? ના, ઝીરો જ થઈ ગયેલો, 2 દિવસથી બંધ જ છે પેટ્રોલ અમારું। અને ડીઝલ ચાલુ છે? ડીઝલ ચાલુ છે। આ પેટ્રોલનો ભાવ તમને બતાવવા માંગીશ। ₹99.56 આ નાયરાના પેટ્રોલ પંપનો ભાવ છે, જ્યારે ₹93 જે ભાવ છે તે ડીઝલનો ભાવ છે। એટલે જે પેટ્રોલ ડીઝલમાં સતત ભાવ વધી રહ્યો છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। નાયરા કંપનીના પેટ્રોલ પંપ દ્વારા પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે। ડીઝલના ભાવમાં 3 અને પેટ્રોલમાં ₹5નો વધારો કરવામાં આવ્યો છે। જે પ્રમાણે મિડલ ઇસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિ છે, ત્યારે પેટ્રોલ અને ડીઝલના સપ્લાયને લઈને અત્યારે ચિંતા ઊભી થઈ હતી અને તે જ ચિંતાને લઈ નાયરા કંપની દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો છે। 2 દિવસ પહેલા પેટ્રોલ પંપ પર જે લાઈનો અને અફરાતફરીનો માહોલ હતો તે હવે શાંત થઈ ચૂક્યો છે, પરંતુ તેની વિપરીત અસર દરેક વાહન ચાલકના ખિસ્સા પર પડી છે। નાયરા પંપ દ્વારા હવે જે પેટ્રોલ ડીઝલ છે તેના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। પેટ્રોલમાં પ્રતિ લીટર ₹5 અને ડીઝલમાં પ્રતિ લીટર ₹3નો વધારો થયો છે। પેટ્રોલનો ભાવ અંદાજિત ₹100ની નજીક પહોંચી ગયો છે। ત્યારે અમદાવાદીઓ આ અંગે શું વિચારે છે તેમની સાથે વાત કરીશું। મોટાભાઈ, પેટ્રોલમાં સીધો ₹5નો વધારો સામાન્ય માણસે કેટલી મોટી અસર? બહુ મોટી અસર છે, કેમ કે અહીંયા રોજગાર ધંધો નહીં ના, લોકો પેટ્રોલ ઉપર એક તો 4-4 કલાકની લાઈન, આ લાઈન ઓછી થઈ તો ₹5 વધારી દીધા। હવે કમાવાનું શું ના પેટ્રોલ શું ભરાવાનું? અમારું કામ જ પાર્સલનું। સ્વાભાવિક છે, તમારું કામ પાર્સલનું છે। પેટ્રોલ ડીઝલ વધશે તો તેની અસર તમામ ટ્રાન્સપોર્ટેશન પર પડશે। તમે કેવી રીતે જોઈ રહ્યા છો? બધી વસ્તુ મોંઘી થશે ને। ડીઝલ મોંઘું થયું એટલે ટ્રાન્સપોર્ટ લાઈન મોંઘી, એમાં અનાજ વસ્તુ બધું મોંઘું થઈ ગયું ને, બધું મોંઘું થઈ ગયું। સ્વાભાવિક છે કે સીધી અથવા આડકતરી રીતે તમામ વ્યક્તિ પર તેની અસર થવાની છે। અન્ય એક વાહન ચાલક છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરજો। મોટાભાઈ, જે પ્રમાણે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, લોકો અત્યારે છે તે ખાસ કરીને મુશ્કેલીનો સામનો એટલા માટે કરી રહ્યા છે કારણ કે પેટ્રોલ ડીઝલ જરૂરિયાત છે લોકોની અને તેમાં વધારો તે તમામ વસ્તુ પર ઇફેક્ટ કરે છે। મોટાભાઈ, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો, મોંઘવારીનો દર સ્વાભાવિક રીતે તેનાથી વધશે કારણ કે ટ્રાન્સપોર્ટેશન તેના ઉપર ટકેલું છે। તમે કેવી રીતે જોઈ રહ્યા છો? તમને કેવી રીતે ઇફેક્ટ? શું ફેર પડશે? અહીંયા જે પ્રમાણે લોકો આવી રહ્યા છે પેટ્રોલ ભરાવવા માટે, પરંતુ જે પેટ્રોલ ડીઝલના જે ભાવ છે તે ભાવ ક્યાંકના ક્યાંક તેમને પરેશાન કરતા હોય તેવું લાગી રહ્યું છે। મોટાભાઈ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, પેટ્રોલમાં ₹5, ડીઝલનો ₹3 વધારો, તમે કેવી રીતે જોઈ રહ્યા છો? શું મોંઘવારી પર અસર પડશે? બહુ પડશે અસર, બહુ એટલે બહુ, પેટ્રોલમાં અને ડીઝલમાં બધું। કારણ કે ટ્રાન્સપોર્ટેશન પેટ્રોલ ડીઝલ પર ટકેલું છે। ટ્રાન્સપોર્ટેશનમાં શું અસર થશે? દરેકના ભાવ વધશે, બધામાં ભાવ વધશે, બહુ પબ્લિક શું કરશે? જે પ્રમાણે લોકો કહી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલ મોંઘું થવાના કારણે આગામી સમયમાં ટ્રાન્સપોર્ટેશન છે તે મોંઘું થશે, તેની અસર તમામ વ્યક્તિને, નાના માણસ સુધીને પણ પડશે। મોટાભાઈ, પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો કેવી રીતે લોકો સુધી પહોંચશે? લોકોના માથે કેવી રીતે ભારણ વધશે? મોંઘવારી તો વધવાની જ છે, કારણ કે ટ્રાન્સપોર્ટ બંધ થઈ જશે, પેટ્રોલ ડીઝલના ભાવ વધશે એટલે મોંઘવારી, શાકભાજી, તેલ બધાના ભાવ વધવાના જ છે।